સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. કોઈની એ અથડામણમાં આવશો ના કદીએ. આજ વાક્ય આરાધને મિલે મોક્ષ કહીએ. જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે. ત્યારે વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે. આખું જગત વ્યવસ્થિત ખાલી કુએ પડઘા. આજ વાક્ય આરાધને જ્ઞાન મોક્ષ જપતા. જેવું કલ્પે એવો પોતે જ થઈ જાય છે. આત્મ સ્થિરતાથી અહીં મોક્ષ વર્તાય છે. જ્ઞાન લીધા પછી ચાહે ગમે ત્યાં હો મહાત્મા. યાદ આવે અવસ્થામાં હું છું શુદ્ધ આત્મા. ફક્ત એક સમય શુદ્ધ ચિત્ત યાં પમાય છે. અંતકાળે પૂર્ણ કેવળ જ્ઞાન થાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. જય સચ્ચિદાનંદ. સત્સંગનું છેલ્લું મહાત્મ એ છે કે એ આપણને શુદ્ધાત્માના ખાતામાં શુદ્ધાત્માનો ચોપડો ભરવામાં મદદરૂપ કરે છે. એટલે જે વસ્તુ દાદાએ આપી છે એ બધી જ વસ્તુ શુદ્ધાત્માના ખાતે જમા કરનારી વસ્તુ છે. એટલે આ આપણને સમજી શકીએ કે દાદાએ જ્ઞાન આપ્યું એ સત્સંગની પરાકાષ્ઠા છે કે એવો સત્સંગ જેમને પ્રાપ્ત થાય એ મોક્ષે જાય. એ સિવાયના જે બીજા બધા સત્સંગ છે તે આપણને, અને તેમાંય ખાસ કરીને જેટલું દાદા આપેલું છે એ દાદાના આપેલા સત સાધનો, વ્યવહાર ચરણ વિધિ, એ આપણને દાદા જેવા જ્ઞાની પુરુષ મળે એના માટે લાયક બનાવે છે. એની ભૂમિકા આપણી તૈયાર કરે છે. અને જેમને આ પ્રાપ્ત થયેલું છે એમના માટે જે દાદાએ બધું આપેલું છે એ બધું એમને શુદ્ધાત્માના ખાતામાં જમા કરવામાં મદદરૂપ થાય છે. વ્યવહાર શુદ્ધ કરવામાં મદદરૂપ થાય છે. એટલે આપણે જે રીતે શ્રીમદ રાજચંદ્રજીએ કીધું છે કે સત્સંગ એટલે જ્ઞાની પુરુષના સ્ત્રોતમાંથી આવતું જીવ માત્ર ના સુખ માટેનું ઝરણું. હવે કેવી રીતે? દાદાએ શું કીધું છે? શ્રીમદ રાજચંદ્રજીએ એની પાછળ બહુ સરસ કીધું છે કે 1 અંશ સાતા, એટલે એમ કરીને જે થાય છે થી પૂર્ણ કામતા, એટલે કે મોક્ષની કામના પૂરી કરે, એ જે છે તે કેવળ એક સત્પુરુષ એટલે કે જ્ઞાની પુરુષની કૃપાનું ફળ છે.
એક અંશ સાતાથી લઈને પૂર્ણકાંતા સુધીની જે આખી સુખની શું કહેવાય સુખના પ્રાપ્તિનો માર્ગ છે એ કેવળ એક સત્પુરુષ એટલે કે જ્ઞાની પુરુષની કૃપાનું ફળ છે. હવે એના પરથી આપણે સમજી લઈએ જ્ઞાની પુરુષની મહત્વતા અને એમનો સત્સંગ. એટલે જેટલા સંતો છે, જેટલા લોકો છે જે આ બોધ આપે છે સુખી થવાનો, શાંતિ પ્રાપ્ત કરવાનો, મોક્ષે જવાનો, એ બધાનું ઉદ્ભવ સ્થાન જ્ઞાની પુરુષ છે. એટલે એવા જ્ઞાની પુરુષની આરાધના એમની આજ્ઞા દ્વારા છે. તો આ બધા પરિણામ એટલે કે જે વ્યવહાર ગૂંચાઈને ગુણાકાર થયા કરતો હતો તે હવે ગૂંચવણ નીકળી જતા, સમાધાન થઈ જતા, એ આખો વ્યવહાર ઘૂસાતો જાય છે, એ આખો વ્યવહાર સમાધાન પામતો જાય છે અને આખરે વ્યવહારથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત કરાવે એવું આ સત્સંગનું મહાત્મ છે. એટલા માટે શ્રીમદ રાજચંદ્રજીએ તો પાને પાને લખ્યું છે કે સત્સંગ એ સર્વ પ્રકારે ઉપકારી છે. અને દાદાના છેલ્લા શબ્દ ચાલો સત્સંગમાં, એટલે સત્સંગની વાત આવે ત્યારે ક્યારે કોઈ જાતનું કોમ્પ્રોમાઇઝ કરવું નહીં. એટલે કે સત્સંગ આવે ને વ્યવહાર સામો આવીને ઉભો રહે તો આપણને આજ્ઞા મળેલી છે એટલે ફાઇલના સંભાવે નિકાલ કરવા માટે આપણે જઈએ છીએ ને એ દાદાની આજ્ઞા જ છે. એટલે ત્યાં આ બહારનો સત્સંગ એ હોસ્પિટલ છે યા સ્કૂલ કે કોલેજ છે અને જ્યારે સંજોગ આવે ને સંજોગમાં આજ્ઞા વાપરવાનો મોકો મળે ત્યારે એને એ જે આપણે કોલેજમાં, હોસ્પિટલમાં જે સારવાર કરી, જે સ્કૂલમાં સમજણ પડી, કોલેજમાં સમજણ પડી, એ સમજણને વાપરવાનો એટલે કે જીવી જવાનો વારો આવ્યો. એ જીવી જવાના વારાને આપણે ક્યારે ચૂકવું નહીં. એ પ્રાઇમરી છે. એ જ્યારે નહીં હોય ત્યારે સમજણ મેળવવા માટે આપણે આ બીજા બધા સત્સંગ રાખીએ. મુદ્દો એ છે કે એવી કોઈ વસ્તુ નથી ખરેખર કે જે શુદ્ધાત્માના ખાતામાં જમા કરે, બાકી બધા વ્યવહાર જ છે. અને દાદા પાસે જે સમજણ મળી છે કે આપણને શુદ્ધાત્માના ખાતામાં જમા કરવાનું શીખવાડે છે. અને નહીં તો વ્યવહારનો ચોપડો ભરાતો હતો, હવે વ્યવહારનો ચોપડો ભરાવાનું બંધ થયું અને કેવળ નિશ્ચયનો શુદ્ધાત્માનો ચોપડો ભરાતો જાય અને એ 100% થઈ ગયો, આપણું કામ પૂરું. ને 100% ક્યારે થશે તો કે સામે વ્યવહાર દ્રષ્ટિથી હું 100% થયો ત્યારે. વ્યવહાર દ્રષ્ટિની 100% ની વેલ્યુ કે એનું માપદંડ શું છે તો કે આખો વ્યવહાર ઓળંગી ગયા હતા. એ દાદા ઓળંગી ગયા હતા અને માપ શું કીધું કે અમારું મન જ નથી રહ્યું. હવે મન જેવું કશું છે જ નહીં, કારણ કે મન સમયો સમય, સંજોગે અવસ્થાએ બદલાયા કરે છે અને એ જ મોટી કમાણી કરી લેવાની છે. સત્સંગનું મહાત્મ છે. કીર્તન ભક્તિ, બહારના સત્સંગ, સત્સાધનો, વ્યવહાર ચરણ વિધિ એ બધું શુદ્ધાત્માના ખાતે જમા કરાવે છે. નિશ્ચય ચરણ વ્યવહાર વિધિ તો આપણને તે સ્વરૂપ જ બનાવી દે છે. જય સચ્ચિદાનંદ. હજમુખાનંદજી છે? ના, નથી. અરે નથી, બદલાવાનો ફોટો દેખાયો એટલે મને તું છે. જય સચ્ચિદાનંદ. આખા